નમસ્તે મિત્રો, આજે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનો પ્રથમ દિવસ છે અને અત્યારે અમે પહોંચી ગયા છે જાવિયા સ્કૂલના આંગણે. જો સામે દેખાય છે ને બોર્ડ, જાવિયા સ્કૂલિંગ સિસ્ટમ, બસ આ જ છે જાવિયા સ્કૂલ. પરીક્ષાનો સમય તો સવારે 10 વાગ્યાનો છે, પણ અમે અત્યારે 9 વાગે જ આવી ગયા છીએ. કેવી તૈયારી છે તમારી બધાની? બહુ સરસ. સરસ છે ને? અરે વાહ. ક્યારે આવી ગયા તમે લોકો? 9 વાગે. 9 વાગે. કેવી બીક લાગે? લાગે તો બહુ બીક લાગે. કંઈ બીવા જેવું હોય નહીં, જેવું તમે ત્યાં બીજે તમારી સ્કૂલમાં ભરતા એ જ રીતે અહીંયા ખાલી જગ્યા ચેન્જ થાય છે, બરાબર? એટલે મસ્ત સરસ રીતે પેપર ભરજો બધા શાંતિથી. વહેલા આવવાનું મુખ્ય કારણ એ છે કે શાંતિથી બ્લોક નંબર, રૂમ નંબર શોધી શકાય અને છેલ્લે ઘડીએ કોઈ દોડાદોડી ના થાય. બસ જો મજામાં વ્લોગ ચાલુ છે હો. શું બેટા, કેવી તૈયારી? જોરદાર. એમ ને. હું આજે અહીંયા ગોળ આવી હતી ગોપીને મૂકવા, એની બેનપણીઓ હતી તો તું તો દેખાણી નહીં. તો વાત હે, મને નથી ખબર, હું આગળ ઊભી હતી. મને દ્રષ્ટિ આવે ને ત્યારે કહેતી હતી કે ભવ્યને એ યુથમાંથી વાંચે છે ને, એટલે વિદ્યાકુલ. બોલ થોડુંક વિદ્યાકુલ વિશે. વિદ્યાકુલ ભવિષ્યવાણીના સૂર્યોદય કેવું કરાવે છે? એક નંબર જોરદાર. હે ને? ગેટ ખુલી ગયો હશે? હવે ખુલી ગયો ગેટ. અમારી જેમ બીજા પણ ઘણા જાગૃત વાલીઓ અને વિદ્યાર્થીઓ વહેલા આવી પહોંચ્યા છે. પરીક્ષાનો માહોલ પૂરેપૂરો જામ્યો છે. આજના પ્રથમ પેપર માટે અને આખી પરીક્ષા માટે તમામ વિદ્યાર્થીઓને મારી તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જો અહીંયા આગળ કોઈ પણ જાતની અવ્યવસ્થા ઊભી ના થાય એના માટે લેડીઝ પોલીસ પણ છે. મારી દીકરી અને અહીં આવેલા તમામ બાળકોને મારે એટલું જ કહેવું છે કે બેટા, આજે આ પેપર ફક્ત તમારા માટે નથી, પણ તમારા અને મમ્મી પપ્પાના એ સપનાઓ માટે છે જે આપણે સાથે જોયા છે. તમારી આખા વર્ષની મહેનત, તમારી રાતના જાગરણ અને અમારો વિશ્વાસ, આ બધું જ તમારી કલમમાં ઉતરશે. મૂંઝાવાનું તો બિલકુલ નથી અને પૂરા આત્મવિશ્વાસથી પેપર લખવાનું છે. ઓકે? તમને બધાને પ્રથમ પેપર તથા બધા પેપર માટે ઓલ ધ વેરી બેસ્ટ. જો આજે આ દીકરી પણ પરીક્ષા દેવા આવી છે, પણ એના પગ ઉપર ગરમ પાણી પડી ગયું હતું તો એ ચાલી નથી શકતી, એટલે એના પપ્પાના ઓટોમાં આવી છે. આ રીતના છે આ દીકરી, અહીંયા પરીક્ષા દેવા આવી છે. કેવી તૈયારી છે બેટા? સરસ, વેરી ગુડ. કેવી રીતે તૈયારી કરી છે બેટા પરીક્ષાની? રાતના હું 1 વાગ્યાથી હતી, સવારે પાછી 4 વાગે ઉઠતી હતી. તો અમારા બધાના આશીર્વાદ જોઈએ છે. પ્લીઝ તમે બધા મને આશીર્વાદ આપજો, હું સારા નંબરે પાસ થઈ જાઉં. જો હું ફરીથી કહું છું કે અમારી બધી જ દુઆ તમારી સાથે છે. જાઓ અને તમારા સપનાઓને સાકાર કરવા તરફ એક ડગલું આગળ વધો. ખૂબ સરસ રીતે પેપર લખજો. ઓલ ધ વેરી બેસ્ટ. મિત્રો, અત્યારે તમે વિડીયોમાં જે જોઈ રહ્યા છો એ સ્કૂલ આ જ છે. જો તમારા દીકરા દીકરીના નંબર પણ આ જ સ્કૂલમાં આવ્યા હોય તો ચોક્કસ જણાવજો અને કોમેન્ટમાં લખજો. પેપર આપવા આવેલા પોતાના સંતાનોને સ્કૂલના દ્વારે મૂકી ને હવે વાલીઓ રવાના થઈ રહ્યા છે પોતાના ઘર તરફ. પેપરના છૂટવાનો ટાઈમ 1 વાગ્યાનો છે, તો લગભગ 1 વાગ્યાની આસપાસ બધા વાલીઓ પાછા પોતાના બાળકોને લેવા માટે અહીંયા હાજર થઈ જશે. તો બહુ જ જલ્દી આપણે પાછા મળશું. તો વિડીયોમાં આગળ જોડાયેલા રહેજો, જાણવા માટે, જોવા માટે કે વિદ્યાર્થીઓ જ્યારે બહાર આવે છે ત્યારે એમના ફેસ ઉપર શું રિએક્શન હોય છે. ફ્રેન્ડ્સ, હવે હું આવી ગઈ છું. જો દિશાને મતલબ મારી ગોપીને એનો પેપર ચાલુ થઈ ગયો હશે ને અત્યારે એ પેપર લખતા હશે અને 1 વાગે પાછું જવાનું છે ગોપીને તેડવા માટે, એટલે ફટાફટ આપણે રસોઈ કરવાની છે. પાછું મારા મમ્મી પપ્પાને પણ જવાનું છે ઘરે. જો કાંકરો આવ્યો, વીણેલા મગ હોય તો એ કાંકરા તો આવે છે. તો ફ્રેન્ડ્સ, બટેકાનું શાક પણ થઈ ગયું છે. જો આમાં બટેકાનું શાક છે ને હવે મગનું શાક મૂકું છું. ચાલો મગ ફટાફટ ધોઈ અને મૂકી દઉં છું અને તમારી સાથે પછી વાત કરું છું અને મમ્મીની સાથે પણ તમને મળાવું છું. તો અત્યારે હું ફ્રેન્ડ ફાસ્ટી બનાવું છું. મારા પપ્પાને એને અત્યારે જવાનું છે એટલા માટે. તો પપ્પાએ તો જમી લીધું છે, થોડું થોડું કટક બટક ચાલુ છે. જો અત્યારે શીરો બનાવ્યો હતો અને ભાખરી ને શાક ને બધું બની ગયું છે. જો અમે શાક બની ગયું છે
એટલે હવે જમવાનું લઈ લ્યો મમ્મી. જય શ્રી કૃષ્ણ. શું થયું ગોપીને સવારે સ્કૂલે ગઈ હતી ત્યારે સ્કૂલે ગઈ હતી ને ગોપી? આવી હતી? હા, એ બધા પગે લાગી અને આશીર્વાદ આપ્યા એને. 10માનું પેપર સરસ જાય એમ ગા? 10માનું પેપર સરસ જાય. હા, એમ તો દહીં ને સાકર પણ ખવડાવ્યા હતા. હાલો જમવા. જો શાક બનાવ્યું છે, હા, બટાણા, ટમેટા, બટાકા, ફુલાવર, પાપડ છે, ભાખરી, શીરો બધું બનાવ્યું છે. મજા આવે એવું છે. હાલો બધા. થોડીક ઝડપમાં બનાવ્યું. 11:30 બસ છે ને 11 વાગે તે રસોઈમાં ચાલુ થઈ ગયા હતા. 11:15 રસોઈ કરી હતી તો અત્યારે રસોઈ થઈ ગઈ. બરાબર 11 વાગે હું પહોંચી ગઈ છું જાવિયા સ્કૂલ પર મારી દીકરી ગોપીને તેડવા માટે. મને એવું લાગે છે કે હું થોડી વહેલી પહોંચી ગઈ છું. સાચું કહું ને તો મારા જેવી ઉતાવળી હું એક જ નહોતી. મારા જેવા બીજા કેટલા હરકપદુડા વાલીઓ ટાણું ખાઈ નહીં પેલા જઈને ઉભા રહી ગયા છે. અરે સ્કૂલની બસ નીકળવા માંડી છે. હા, ટાણું થઈ ગયું ને છોકરાઓને મૂકવા જવાનું. જો રજા પડી ને એટલે છોકરાઓના કિલકિલાટ સાથે બધા વાહનો છે ને, સ્કૂલની બસ છે ને વાન છે ને એવું બધું લાઈન બંધ નીકળવા માંડ્યું છે. જો બાળકોને ખિલખિલાટ કરતા ઘરે જાય ને એ જોવામાં ખરેખર દિવસનો સૌથી સુંદર નજારો છે. પગે બાપા આવી ગયા છે એના ટાઈમે. સ્કૂલનો ગેટ ખોલે છે બાપા. જોયું કેટલો પરફેક્ટ ટાઈમ છે બાપાનો. બાળકો છૂટે ને ત્યાર પછી જો સ્કૂલની બસો તો હજી મૂકવા માટે ચાલુ જ છે. અને જેમ જેમ ટાઈમ થતો જાય છે એમ 10મા ધોરણના વિદ્યાર્થીઓ જે અંગ્રેજી મફત મળે છે એના વાલીઓ પણ આવતા જાય છે. બાળકો અંદર મહેનત કરી રહ્યા છે અને બહાર વાલીઓ એમના ઉજ્જવળ ભવિષ્યની રાહ જોઈ રહ્યા છે. હાલો હવે આ બાજુ જોઈએ. શાળાના ગેટ પાસે બેઠેલા આ વાલીઓના ચહેરા પર ભલે થાક હોય પણ આંખોમાં સંતાનો માટે સપનાઓ છે. જ્યારે માતા પિતા સ્કૂલના ગેટ બહાર જમીન પર બેસીને બાળકની રાહ જોતા હોય ને ત્યારે એમાં એક જ અલગ જ પ્રકારનો સંઘર્ષ અને પ્રેમ દેખાય છે. નીચે બેસીને પોતાના બાળકની એક ઝલક મેળવવા માટે આ આતુરતા, ઓહો, ખરેખર આ મા બાપના પ્રેમનું આનાથી મોટું ઉદાહરણ બીજું હોઈ શું શકે. આ ખાલી પ્રતીક્ષા નથી પણ સંતાનોના ઉજળા ભવિષ્ય માટેની તપશ્ચર્યા છે. તો આ બાપા છે ને કંઈક ચોપાની આપવા નીકળ્યા છે અને ચોપાનીઓ આપે ત્યાર પછી ખબર પડે કે શું છે. અરે હા, એ છે કે 10મા ધોરણની પરીક્ષા પાસ કર્યા પછી આગળ શું કરવું એના માટેની જાહેરાત છે બધી. અને આવી જાહેરાતના ચોપાનિયા બાપાની પહેલાં 2-3 જણ આવીને આપી ગયા છે. પણ એ આ વિડીયોમાં શૂટ નથી થયા કારણ કે ઓલા બાળકો જતા હતા ને ત્યારે ઓલા સાધન જતા હતા સ્કૂલની બસ ને વાન ને એ ત્યારે શૂટિંગ હું એનું કરતી હતી એટલે એ કાંઈ પછી ધ્યાનમાં નહોતું રહ્યું. જો આ બધા કેટલા બધા રાહ જોવે છે બાળકોની કે ક્યારે અમારા બાળકો દીકરા દીકરીઓ પેપર ભરીને બહાર આવે. ચાલો આ ગેટની જાળીમાંથી બતાવજો. સામે 2 બારીવાળો દરવાજો દેખાય ને એ હજી ખુલ્લો નથી. ત્યાંથી જ આપણા બાળકો બહાર આવશે જેની જો આ બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અહીંયા આગળ. સ્કૂલનો ગેટ ખુલી ગયો છે અને અહીંયાથી જ આપણા લડવૈયા બધા બહાર આવશે. લાગે છે ને કોઈ પિક્ચરમાં હીરોની એન્ટ્રી થતી હોય એવું. ને આ જુઓ, રણ મેદાન જીતીને આવતા હોય ને એમ આપણા ધોરણ 10ના યોદ્ધાઓ બોર્ડનું પેપર આપીને બહાર આવી રહ્યા છે. કોઈના ચહેરા પર પેપર સહેલું હોવાની મુસ્કાન છે તો વળી કોઈ આગળનું હજી પેપર છે ને એની ચિંતામાં ગંભીર હોય ને એવું લાગે છે. પણ એ ગમે તે હોય, આ બાળકોની મહેનત અને આટલા કલાકો એકાગ્રતાથી બેસીને લખવું ને એ ખરેખર દાદ માંગી લે ને એવી છે. એ વિશે શું કહેવું છે તમારે? કોમેન્ટમાં લખજો. એમ સમજજો કે આ તમારા બાળકો છે એટલે આપોઆપ કોમેન્ટ લખાઈ જશે. અને હા, જો આ વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો એકવાર અને તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી અને ગ્રુપ્સમાં શેર કરવામાં જરાય પાપ નહીં લાગે અને પૈસા પણ નહીં લાગે તો શેર પણ કરજો. અને હા, કોમેન્ટ તો લખવાની જ છે. અરે ભાઈ, હવે તો હરખમાં તો નથી. પેપર પૂરું કરીને છોકરાઓ મા બાપની યારે ઘરે જવા રવાના થયા છે.
કોઈ દીકરાનો હાથ પકડીને હાલે છે તો કોઈ દીકરીને ગાડીમાંથી બેસાડીને હરખાતા ઘર ભણી જાય છે. આ દ્રશ્ય જોઈને આપણને પણ આપણા બાળપણના દી યાદ આવી ગયા હો. આ નાનકડી સફર કેવળ ઘર સુધીની નથી, પણ એક મોટી જવાબદારી પૂરી કર્યાનો સંતોષ છે. જો ભાઈ વિડીયો તો તમે જોયો, પણ જો નાની એવી એક કોમેન્ટ કરી દેશો ને તો મારું હૈયું હરખાઈ જાય. તમારી એક કોમેન્ટ મને નવું બનાવવાની એવી હોશ આપે છે કે પૂછો જ નહીં. એટલે મનમાં જે હોય ને એ, પણ આમ કંઈક સારું ગમે એવું હોય ને એવું લખજો કંઈક. ઓકે, તમારી કોમેન્ટ વાંચવાની મને બહુ વાટ હોય છે. તો મિત્રો, આજનો આ વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ. પરીક્ષા તો જીવનનો એક ભાગ છે નાનકડો, પણ આ મા બાપ અને બાળકોનો પ્રેમ જ અસલી મૂડી છે. જો તમને આ વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું તો ભૂલવાનું જ નથી. લ્યો તારે હવે અમે પણ નીકળીએ છીએ ઘર તરફ. તમારી કોમેન્ટની વાટ જોઉં છું. જો નવા હોવ ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપણો સાથ આમ જ જળવાઈ રહે. જય શ્રી કૃષ્ણ મિત્રો.